તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી ગયો. ડભોઈમાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો. પોલીસ ફરિયાદ થઈ નથી. ચોરીની ઘટનાથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્ન. ડભોઈની શિવપાર્ક અને સિદ્ધિ વિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી ગયો છે. 3 પૈકી એક મકાનમાંથી તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી છે. જો કે ઘર માલિક હાલ બહાર ગામ હોય હજુ સુધી ફરિયાદ થઈ નથી. ડભોઈ સોસાયટી વિસ્તારમાં શિવપાર્ક મકાન નંબર C15 માંગ રહેતા વિનોદભાઈ ગોહિલ જેઓ તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે અચાનક અમદાવાદ ખાતે તેઓના કુટુંબમાં એક મરણ થઈ જતા તેઓ મકાનને તાળાં મારી અમદાવાદ ખાતે મરણોત્તર ક્રિયામાં ગયા છે. જેનો લાભ અચાનક જ રાત્રિના તસ્કરોએ ઉઠાવતા તેઓના મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસી તિજોરી કબાટના તાળાં તોડી ચોરી કરી પલાયન થઈ જવામાં તસ્કરોને સફળતા મળી છે. એટલું જ નહીં, વધુ મળતી વિગતો અનુસાર બાજુમાં જ આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં પણ તસ્કરોએ 2 જુદા જુદા મકાનના તાળા તોડ્યા હતા. જો કે મકાનમાં કાંઈ ન હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હોય તેમ જણાય છે. આ બાબતે વિનોદભાઈ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મરણની અશુભ ઘટના અચાનક બની હોય. અમે તિજોરીને આમ જ છોડીને નીકળી ગયા હતા. હવે આવીને શું ગયું છે શું નથી ગયું તે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવીશું જણાવ્યું હતું. અહીં શું ગયું શું નથી ગયું ફરિયાદ થાય છે કે કેમ મહત્વ એનું નથી, પરંતુ એક જ રાતમાં 3 મકાનોના તાળાં તૂટતા હોય ત્યારે સવાલ માત્ર ઊભો થાય છે. તો એક જ પોલીસના રાત્રિ પેટ્રોલિંગનો રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.